કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું આપની સાથી ડૉક્ટર અનિશા મહિડા. મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ ડૉક્ટર અનિશા મહિડામાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું ધોરણ 10 વિજ્ઞાન પાઠ નંબર 6 નિયંત્રણ અને સંકલન ના બાકી રહેલા કેટલાક વૈજ્ઞાનિક કારણો અને 3 માર્ક્સના પ્રશ્નોના જવાબ આપની સમક્ષ રજૂ કરીશ. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ વૈજ્ઞાનિક કારણોથી. પ્રશ્ન: વનસ્પતિઓ પ્રાણીઓની જેમ તાત્કાલિક પ્રતિચાર આપી શકતી નથી. જવાબ: ઉત્તેજનાની સામે બધા સજીવો પ્રતિચાર આપે છે, પરંતુ વનસ્પતિઓમાં પ્રાણીઓની જેમ ચેતાતંત્ર હોતું નથી. આ ઉપરાંત તેઓમાં પ્રાણીની જેમ સંવેદનાંગો પણ હોતા નથી. નેક્સ્ટ, વળી પ્રાણીઓમાં વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન કરવા માટે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવ બંને ઉપયોગી તંત્ર હોય છે, જ્યારે વનસ્પતિઓ ફક્ત અંતઃસ્ત્રાવોના ઉપયોગથી સંવેદના અનુભવે છે. વનસ્પતિમાં અંતઃસ્ત્રાવોનું પ્રસરણ ધીમેથી થાય છે. નેક્સ્ટ, આથી વનસ્પતિઓમાં પ્રતિક્રિયા માટે વધુ સમય માંગી લે છે. તેથી વનસ્પતિઓ પ્રાણીઓની જેમ તાત્કાલિક પ્રતિચાર આપી શકતી નથી. પ્રશ્ન: વનસ્પતિના મૂળ પ્રકાશથી વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે છે, સમજાવો. જવાબ: વનસ્પતિના મૂળ હંમેશા પાણી અને ગુરુત્વાકર્ષણના ખેંચાણની દિશામાં હલનચલનનો પ્રતિચાર આપે છે. મૂળની ગુરુત્વાકર્ષણના ખેંચાણની ઉત્તેજના સામેનો પ્રતિચાર ધન ભૂ આવર્તન છે, જ્યારે પાણીની ઉત્તેજના સામેનો પ્રતિચાર ધન જલાવર્તન છે. નેક્સ્ટ, આમ વનસ્પતિના મૂળ પાણી અને ગુરુત્વાકર્ષણના ખેંચાણની દિશામાં વૃદ્ધિ પામે છે, જેથી કહી શકાય કે મૂળ પ્રકાશથી વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામે છે. પ્રશ્ન: મધુપ્રમેહના કેટલાક દર્દીઓની સારવાર ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપીને કેમ કરવામાં આવે છે? અથવા કારણ આપો. મધુપ્રમેહના દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. મિત્રો, મધુપ્રમેહ એટલે જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ તે. જવાબ: માનવ શરીરના રુધિરમાં શર્કરાનું ચોક્કસ પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. મધુપ્રમેહના દર્દીમાં ઇન્સ્યુલિનની ઉણપને કારણે તેમના રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધુ હોય છે, જે ઘણી બધી હાનિકારક અસરોનું કારણ બને છે. આ હાનિકારક અસરોથી દર્દીને બચાવવા રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન જરૂરી બને છે. ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. નેક્સ્ટ, આથી મધુપ્રમેહ, જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ, તે
ના દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે 3 માર્ક્સના પ્રશ્નોના જવાબ જોઈશું. પ્રશ્ન: હલનચલનની વ્યાખ્યા આપી. સજીવોમાં જુદા જુદા હેતુઓ માટે જોવા મળતા હલનચલન યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. જવાબ: સજીવોની સ્થિતિમાં થતા ફેરફારને હલનચલન કહે છે. હલનચલન સજીવોનું એક લક્ષણ છે. સજીવોના નીચેના હેતુઓ માટે હલનચલન જોવા મળે છે. પહેલું, કેટલાક હલનચલન વૃદ્ધિનું પરિણામ હોય છે. દાખલા તરીકે, બીજ અંકુરણ પામી છોડનો વિકાસ કરે છે. બીજ વિકાસ પામે ત્યારે પ્રરોહ તંત્ર ભૂમિમાંથી બહાર આવે છે. નેક્સ્ટ, કેટલાક હલનચલન પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે થાય છે. ઉદાહરણ તરીકે, ખોરાકના કણોના અંતઃગ્રહણ માટે અમીબા ખોટા પગનો ફેલાવો કરે છે. ગાયમાં વાગોળવાની ક્રિયાથી ખોરાકનું નાના નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે અને જેથી પાચન સરળતાથી થઈ શકે છે. નેક્સ્ટ, દોડવું, અલ્પવિરામ રમવું, અલ્પવિરામ ચાવવું વગેરે વૃદ્ધિ સાથે સંબંધિત નથી, પરંતુ અન્ય કાર્યો માટે હલનચલન જોવા મળે છે. નેક્સ્ટ, કેટલાક હલનચલન સજીવોના રક્ષણ કે બચાવ માટે જોવા મળે છે. ઉદાહરણ તરીકે, આપણી આંખો પર તીવ્ર પ્રકાશ આપાત થતાં કીકીનું સંકોચન થાય છે. ગરમ વસ્તુનો સ્પર્શ થતાં આપણો હાથ તરત જ પાછો ખેંચાઈ જાય છે. પ્રશ્ન: પરાવર્તી ક્રિયાની વ્યાખ્યા ઉદાહરણ આપી સમજાવો. તો પરાવર્તી ક્રિયા મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર ચેતાતંત્ર દ્વારા દર્શાવાતો સરળ અને ઝડપી પ્રતિચાર. હવે પરાવર્તી ક્રિયાના ઉદાહરણ. પહેલું, આંખના પલકારા થવા. નેક્સ્ટ, અજાણતા ગરમ વસ્તુને હાથ અડકતા દૂર લેવો. નેક્સ્ટ, અજાણતા પિન ભોંકાતા હાથ ઝડપથી પાછો ખેંચી લેવો. નેક્સ્ટ, ઉધરસ, અલ્પવિરામ બગાસું, અલ્પવિરામ છીંક આવવી. નેક્સ્ટ, ઘૂંટણને આંચકો લાગવો. નેક્સ્ટ, તીવ્ર પ્રકાશમાં આંખની કીકી નાની થવી. નેક્સ્ટ, પસંદગીના ખોરાકને જોતા મોઢામાં પાણી આવી જવું. ચેતાતંત્રના સામાન્ય કાર્ય જણાવો. જવાબ: ચેતાતંત્ર આપણી જ્ઞાનેન્દ્રિયો દ્વારા સૂચના કે સંદેશાઓ સંવેદના સ્વરૂપે મેળવે છે અને આપણા સ્નાયુઓ દ્વારા ક્રિયા કરે છે. નેક્સ્ટ, મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્ર બનાવે છે, જે શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરી
તેનું સંકલન કરે છે. નેક્સ્ટ, પરિઘવર્તી ચેતાતંત્ર ની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના વિવિધ અંગો વચ્ચે સંપર્ક સ્થપાઈ શકે છે. નેક્સ્ટ, મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ સહાયક બની મગજને વિચારો મુજબ કાર્ય કરવા પ્રેરે છે. પ્રશ્ન, વનસ્પતિ અંતઃસ્ત્રાવોની વ્યાખ્યા આપી તેના નામ અને તેની અસરો જણાવો. વનસ્પતિ અંતઃસ્ત્રાવો. જવાબ, વ્યાખ્યા. વિવિધ વનસ્પતિઓમાં વૃદ્ધિ, અલ્પવિરામ વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર કરવામાં મદદરૂપ થતા રસાયણોને વનસ્પતિ અંતઃસ્ત્રાવો કહે છે. વનસ્પતિઓમાં બે પ્રકારના અંતઃસ્ત્રાવો જોવા મળે છે. એક વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો અને બીજો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. સૌથી પહેલા આપણે જોઈશું વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો. એમાં નંબર 1 ઓક્સિન. તે પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ આપાત થતો હોય ત્યારે ઓક્સિન પ્રકાશ ઓછો આપાત થતો હોય તે બાજુ પ્રસરણ પામે છે. ઓક્સિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. આમ ઓક્સિન પ્રકાશાનુવર્તન માટે જવાબદાર છે. 2 જિબરેલિન. જે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. 3 સાઇટોકાઇનિન. તે કોષ વિભાજનને પ્રેરિત કરે છે. જ્યાં ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં વધુ સાંદ્રતામાં હાજર હોય છે. ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે. ત્રીજું વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. એવો એક જ અંતઃસ્ત્રાવ છે મિત્રો, એબ્સિસિક એસિડ. તે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. એટલે વૃદ્ધિ થતી હોય તો તેમાં અડચણરૂપ બને. તેની અસરથી પર્ણો કરમાઈ જવાની ઘટના તેની અસરની સાથે સંકલિત છે. પ્રશ્ન, માનવમાં અંતઃસ્ત્રાવના સંતુલનથી કયા પ્રકારની સમસ્યા અથવા તો ખામીઓ સર્જાય છે તે જણાવો. જવાબ, માનવ શરીરમાં અંતઃસ્ત્રાવો નિશ્ચિત માત્રામાં સ્ત્રવિત થાય છે. અંતઃસ્ત્રાવોના અસંતુલનના કારણે સમસ્યાઓ સર્જાય છે જે નીચે મુજબ છે. આપણા આહારમાં આયોડિનની ઉણપ થાઇરોક્સિનના સંશ્લેષણને અસર કરે છે, જેનાથી ગોઈટર નામનો રોગ થાય છે, જેમાં
બીમારીના લક્ષણ તરીકે ગરદન ફૂલી જાય છે. નેક્સ્ટ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધુ પડતા સ્ત્રાવથી વ્યક્તિની ઊંચાઈ વધે છે. જ્યારે વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ઉણપથી વામનતાની સ્થિતિ સર્જાય છે. વામનતા એટલે ઠીંગણાપણું, ઠીંગુજી લોકો હોય ને તે. નેક્સ્ટ, સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતા ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવની ઉણપથી રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે અને મધુપ્રમેહનો રોગ થાય છે. પ્રશ્ન, અંતઃસ્ત્રાવના સમય અને માત્રાનું આયોજન કઈ ક્રિયાવિધિથી થાય છે? ઉદાહરણ આપો. જવાબ, શરીરમાં જરૂરિયાતના સમયે અંતઃસ્ત્રાવનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ થવો જરૂરી છે. જો શરીરને પૂરતી માત્રામાં અંતઃસ્ત્રાવ પૂરો ન પડે તો તેના કાર્ય પર અસર થાય છે. નેક્સ્ટ, આથી અંતઃસ્ત્રાવની ક્રિયાનું નિયમન કરવા એક કાર્ય પદ્ધતિ જરૂરી છે. શરીરમાં સ્ત્રવિત થતા અંતઃસ્ત્રાવના સમયનું અને તેની માત્રાનું નિયંત્રણ પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિથી થાય છે. મિત્રો, હવે આપણે 4 માર્ક્સના પ્રશ્નોના જવાબ જોઈશું, પણ આ જે પ્રશ્નો છે તે 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. પ્રશ્ન, આપણા શરીરમાં ઉર્મી વેગ, જેને વિદ્યુત આવેગો કહેવામાં આવે, કેવી રીતે વહન પામે છે? સમજાવો. જવાબ, આપણા પર્યાવરણમાંથી બધી સૂચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષોના વિશિષ્ટીકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય છે. શરીરમાં ઉર્મિવેગ ચેતાકોષ, અલ્પવિરામ ચેતાતંતુ અને ચેતોપાગમમાં વહન કરે છે. નેક્સ્ટ, સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહીઓ છે. નેક્સ્ટ, શિખાતંતુની ટોચના આગળના છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. નેક્સ્ટ, આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મિવેગ એટલે કે વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ, શિખાતંતુની ટોચ પાસે ઉત્પન્ન થયેલો ઉર્મિવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી વહન પામે છે. નેક્સ્ટ, આ ઉર્મિવેગ ચેતાકોષકાયથી ચેતાક્ષ અને અંતે ચેતાંતો સુધી પહોંચે છે. નેક્સ્ટ, પાસેના 2 ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંત અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહેવામાં આવે છે. નેક્સ્ટ, જ્યારે ઉર્મિવેગનું વહન અક્ષતંતુના ચેતાંત સુધી પહોંચે ત્યારે ચેતા રસાયણો મુક્ત થાય છે. આ રસાયણ ચેતોપાગમમાંથી પસાર થઈ
અને પછીના ચેતાકોષના શિખાતંતુમાં ઊર્મિ વેગ ઉત્પન્ન કરે છે. નેક્સ્ટ, આ રીતે શરીરમાં ઊર્મિ વેગનું વહન થાય છે. અંતે આ ઊર્મિ વેગ ચેતાકોષમાંથી સ્નાયુકોષો કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે. પ્રશ્ન, પરાવર્તી કમાન સમજાવો. કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો. અથવા ગરમ વસ્તુનો સ્પર્શ થતાં કેવી રીતે પ્રતિચાર સ્વરૂપે હાથ ખસેડી લેવાય છે તે વિશેની સમજૂતી આપો. મિત્રો, આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં માર્ચ 2024માં પૂછાઈ ગયો છે. જવાબ, પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા અને પ્રેરક કે ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે છે. નેક્સ્ટ, આમ સંવેદી અને ચાલક સંદેશાનો કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતામાર્ગ પરાવર્તી કમાનની રચના કરે છે. તે દ્વારા ખૂબ ઝડપી પ્રતિચાર દર્શાવાય છે. નેક્સ્ટ, ધારો કે અજાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે છે તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત જ પાછો ખેંચી લે છે. અહીં ગરમ વસ્તુ ઉત્તેજનાનો સ્ત્રોત છે. આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે અને ઊર્મિ વેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર આ ઉત્તેજના મેળવી ચાલક ચેતામાં ચોક્કસ સંદેશાનું વહન કરે છે. આ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુઓને મળે છે. આ સ્નાયુઓ સંકોચાતા હાથ પાછો ખેંચાય છે. અહીં હાથ અથવા તેના સ્નાયુ પ્રતિચાર અંગ તરીકે કાર્ય કરે છે. આમ સંવેદી અંગ એટલે કે ગ્રાહી અંગથી પ્રતિચારક સંબંધ સુધીનો સમગ્ર માર્ગ પરાવર્તી કમાન છે. આ ક્રિયા પરાવર્તી ક્રિયા છે. પ્રશ્ન, મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો અથવા સમજાવો. માનવ મગજ. મિત્રો, આ પ્રશ્ન જુલાઈ 2022માં પૂછાઈ ગયેલો છે. જવાબ, મનુષ્યના મગજના મુખ્ય 3 ભાગો છે. 1 અગ્ર મગજ, 2 મધ્ય મગજ અને 3 પશ્ચિમ મગજ. સૌથી પહેલા આપણે જોઈશું અગ્ર મગજ. મગજનો મુખ્ય વિચારવા વાળો ભાગ છે. તેના વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા છે. અગ્ર મગજના અલગ અલગ વિસ્તારો શ્રવણ, અલ્પવિરામ ઘ્રાણ, અલ્પવિરામ દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટીકરણ પામેલા હોય છે.
નેક્સ્ટ, તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે, જેમાં સંવેદનાઓના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય લેવામાં મદદ કરે છે. આ વિસ્તારોમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓનો સંકલિત કરી સંવેદનાઓનું અર્થઘટન થાય છે. નેક્સ્ટ, તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરતા ચાલક કેન્દ્રો આવેલા છે. હવે નંબર 2, મધ્ય મગજ. તે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તેમાં દ્રષ્ટિ અને શ્રવણની પ્રતિક્રિયાના કેન્દ્રો આવેલા છે. ત્રીજું, પશ્ચ મગજ. પોન્સ ઓબ્લિક એટલે એની અથવા સેતુ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક પશ્ચ મગજના ભાગ છે. નેક્સ્ટ, અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, અલ્પવિરામ લાળ રસનું ઝરણું અને ઉલટી થવી વગેરે પશ્ચ મગજમાં આવેલ લંબમજ્જા દ્વારા આપણે ફરીથી કરીએ છીએ. અનૈચ્છિક ક્રિયાઓ, આટલો મુદ્દો ફરીથી બોલું છું. અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળ રસનું ઝરવું અને ઉલટી થવી વગેરે પશ્ચ મગજમાં આવેલ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. નેક્સ્ટ, પશ્ચ મગજમાં આવેલ ભાગ અનુમસ્તિષ્ક ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે. પ્રશ્ન, વનસ્પતિમાં આવર્તન, ટ્રોપિઝમ કહેવાય એને, ઉદાહરણ આપી સમજાવો અથવા આવર્તનની વ્યાખ્યા આપી વનસ્પતિ અંગોની પ્રતિક્રિયાને આધારે 2 પ્રકારો જણાવો. મિત્રો, આ પ્રશ્ન માર્ચ 2022માં પૂછાયો છે. જવાબ, વનસ્પતિના વિવિધ અંગોમાં થતું હલનચલન બાહ્ય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય તેને આવર્તન કહે છે. નેક્સ્ટ, ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયાને પ્રતિચાર કહેવામાં આવે છે. નેક્સ્ટ, પર્યાવરણીય પ્રેરણ જેવા કે સૂર્યપ્રકાશ, અલ્પવિરામ પૃથ્વી કે ગુરુત્વ, અલ્પવિરામ પાણી, અલ્પવિરામ રસાયણ અને સ્પર્શ વગેરે વનસ્પતિમાં ઉત્તેજના પ્રેરતા સામાન્ય પરિબળો છે. આ એકદિશીય કે આવર્તન હલનચલન ઉત્તેજનાની તરફ કે તેની વિરુદ્ધ દિશામાં થઈ શકે છે. વનસ્પતિ અંગોની પ્રતિક્રિયા એટલે કે પ્રતિચારના આધારે આવર્તનના પ્રકારો. પહેલું, પ્રકાશાનુવર્તન. વનસ્પતિ અંગોમાં પ્રકાશની દિશામાં પ્રતિક્રિયા રૂપે થતા હલનચલનને પ્રકાશાનુવર્તન કહે છે. ઉદાહરણ,
વનસ્પતિના પ્રરોહ ભૂમિથી પ્રકાશની દિશા તરફ વૃદ્ધિ પામી અને મૂળ પ્રકાશની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ પામી પ્રતિચાર દર્શાવે છે. 2. જલાનુવર્તન. વનસ્પતિ અંગોમાં પાણીની પ્રતિક્રિયા રૂપે થતા હલનચલનને જલાનુવર્તન કહે છે. ઉદાહરણ: વનસ્પતિમાં મૂળનું પાણીની તરફ વધવું જલાનુવર્તન દર્શાવે છે. 3. સ્પર્શાનુવર્તન. વનસ્પતિ અંગોમાં આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે થતા હલનચલનને સ્પર્શાનુવર્તન કહે છે. ઉદાહરણ: વનસ્પતિના સૂત્રાંગો આધારની ફરતે વીંટળાય છે. 4. ભૂઆવર્તન. વનસ્પતિ અંગોમાં ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને ભૂઆવર્તન કહે છે. ઉદાહરણ: મૂળતંત્રનું ધન ભૂઆવર્તન અને પ્રકાંડ ઋણ ભૂઆવર્તન. 5. રસાયણાવર્તન. વનસ્પતિ અંગોમાં ચોક્કસ રાસાયણિક પ્રતિક્રિયા રૂપે થતા હલનચલનને રસાયણાવર્તન કહે છે. ઉદાહરણ: ફલનની ક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં બીજાંડ કે અંડક તરફ વૃદ્ધિ પામે છે. પ્રશ્ન. મિત્રો, હવે આપણે તફાવત આપોના પ્રશ્નો જોઈશું. કેટલાક તફાવતો બે મુદ્દાના છે, તો એક જ સવાલની અંદર બે તફાવત પણ પૂછાઈ શકે. અધર નહીં તો પછી જેના મુદ્દાઓ વધારે છે તે તમને 3 માર્કમાં પૂછાઈ શકે. પહેલો તફાવત શિખાતંતુ અને ચેતાક્ષ. મિત્રો, પાનાના 2 ભાગ કરાવવા. એક બાજુ ડાબી બાજુ શિખાતંતુ, જમણી બાજુ ચેતાક્ષ. તો સૌપ્રથમ શિખાતંતુના મુદ્દા જોઈએ. 1. ચેતાકોષના અગ્રભાગે શિખાતંતુ આવેલા છે. 2. શિખાતંતુનું ગ્રાહી અંગોમાંની સંવેદના ગ્રહણ કરે છે. હવે જમણી બાજુ ચેતાક્ષના મુદ્દા. કોષકાયમાંથી નીકળતો લાંબો તંતુ ચેતાક્ષ છે. ચેતાક્ષ સંવેદનાઓને એક ચેતાકોષથી બીજા ચેતાકોષ સુધી પહોંચાડે છે. પ્રશ્ન. અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે? મિત્રો, આ પણ તફાવત જ દર્શાવે છે. તો ડાબી બાજુ આપણે લખીશું અનૈચ્છિક ક્રિયાઓ, બરાબર, અને જમણી બાજુએ લખીશું પરાવર્તિત ક્રિયાઓ. હવે આપણે અનૈચ્છિક ક્રિયાઓના મુદ્દા લખીશું. 1. તે ચોક્કસ નિયંત્રણ દરે થતી ક્રિયાઓ છે. 2. આ ક્રિયાઓનું સંકલન પશ્ચમગજની લંબમજ્જા વડે થાય છે. 3. આ ક્રિયાઓની જાણકારી મગજને હોય છે. 4. આ ક્રિયાઓ સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી રહે છે. દાખલા તરીકે હૃદયના ધબકારા, શ્વાસોચ્છ્વાસ, પરિસંકોચન.
હવે પરાવર્તી ક્રિયાઓના મુદ્દા લખીશું. 1. તે અત્યંત ઝડપી ક્રિયા છે. 2. આ ક્રિયાઓનું નિયંત્રણ કરોડરજ્જુ વડે થાય છે. આ ક્રિયાઓની જાણકારી મગજને હોતી નથી. 4. આ ક્રિયાઓ આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય છે. 3. આ ક્રિયાઓની જાણકારી મગજને હોતી નથી. 4. આ ક્રિયાઓ આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય છે. દાખલા તરીકે, ગરમ વસ્તુ અડકતા હાથ પાછો ખેંચી લેવો. તફાવત આપો મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તીય ચેતાતંત્ર. મિત્રો, 2 પાર્ટ પાડીશું. ડાબી બાજુ મધ્યસ્થ ચેતાતંત્ર, જમણી બાજુ પરિઘવર્તી ચેતાતંત્ર. તો પહેલા આપણે મધ્યસ્થ ચેતાતંત્રના મુદ્દાઓ લખીએ. 1. મગજ અને કાર્યોની જુબાની મગજ અને કરોડરજ્જુથી બનેલું છે. 2. શરીરના વિવિધ ભાગોના કાર્યનું નિયમન તેમજ નિયંત્રણ કરે છે. જમણી બાજુ પરિઘવર્તીય ચેતાતંત્રના મુદ્દા. 1. મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓથી બનેલું છે. 2. વિવિધ અંગોની સંવેદનાઓનું મગજ તરફ વહન કરે છે. તફાવત વનસ્પતિમાં પ્રતિચાર અને પ્રાણીમાં પ્રતિચાર. ડાબી બાજુ લખશું વનસ્પતિમાં પ્રતિચાર, જમણી બાજુ આવશે પ્રાણીમાં પ્રતિચાર. તો વનસ્પતિમાં પ્રતિચારના મુદ્દાઓ લઈએ. 1. વનસ્પતિમાં પ્રતિચાર દર્શાવવા માટે ચેતાતંત્ર હોતું નથી. વનસ્પતિ માત્ર અંતઃસ્ત્રાવો દ્વારા જ પ્રતિચાર દર્શાવે છે. 2. વનસ્પતિઓમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા ધીમી હોય છે. 3. વનસ્પતિઓમાં પ્રતિચાર ઝડપી હોતા નથી. 4. વનસ્પતિઓમાં પ્રતિચાર માટે સ્નાયુઓ હોતા નથી. હવે જમણી બાજુ પ્રાણીમાં પ્રતિચાર. 1. પ્રાણીમાં પ્રતિચાર માટે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવો એમ 2 તંત્ર હોય છે. 2. પ્રાણીઓમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા ઝડપી હોય છે. 3. પ્રાણીઓમાં પ્રતિચાર ઝડપી હોય છે. 4. પ્રાણીઓમાં પ્રતિચાર માટે સ્નાયુઓ હોય છે. મિત્રો, આ ઓડિયો થોડો લાંબો થશે, પણ હવે 4 જેટલા તફાવત બાકી છે એટલા આપણે પૂર્ણ કરી લઈશું. વીજ આવેગો અને રાસાયણિક સંયોજનો. ડાબી બાજુ વીજ આવેગો, જમણી બાજુ રાસાયણિક સંયોજનો. વીજ આવેગોના મુદ્દા લખીશું. 1. સંવેદનાઓનું વહન ખૂબ જ ઝડપથી કરે છે. 2. વીજ આવેગો ચેતાપેશી સાથે સંકળાયેલા કોષો સુધી પહોંચે છે. 3. પ્રક્રિયાની ઝડપ વધારે છે. જમણી બાજુ રાસાયણિક સંયોજનો. 1. સંવેદનાઓનું વહન ધીમેથી થાય છે. 2. રાસાયણિક સંયોજનો શરીરના બધા જ કોષો સુધી પહોંચે છે. 3. પ્રક્રિયાની ઝડપ ઓછી હોય છે. તફાવત બૃહદ મસ્તિષ્ક અને અનુમસ્તિષ્ક. ડાબી બાજુ બૃહદ મસ્તિષ્ક, જમણી બાજુ અનુમસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્કના મુદ્દા આપણે લઈશું. 1. તે અગ્ર મગજમાં આવેલું છે. 2. તે વિચાર તેમજ અન્ય વિવિધ સંવેદનાઓનું
સંકલન કરે છે. 3. બૃહદ મસ્તિષ્ક એ અનુમસ્તિષ્ક કરતાં પ્રમાણમાં ઘણું મોટું છે. અનુમસ્તિષ્કના મુદ્દાઓ. 1. તે પશ્ચ મગજમાં આવેલું છે. બીજો મુદ્દો, તે ઐચ્છિક સ્નાયુઓના કાર્યનું સંકલન કરે છે. અનુમસ્તિષ્ક એ બૃહદ મસ્તિષ્ક કરતાં પ્રમાણમાં ઘણું નાનું છે. લજામણીના પર્ણોનું હલનચલન એ પ્રકાશ તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે? આમાં પણ આપણે તફાવત દર્શાવીશું મિત્રો. ડાબી બાજુએ લજામણીના પર્ણોનું હલનચલન અને જમણી બાજુએ પ્રરોહની પ્રકાશ તરફની ગતિ. તો સૌથી પહેલા લજામણીના પર્ણોનું હલનચલનના મુદ્દા આપણે જોઈશું. 1. લજામણીના પર્ણોનું હલનચલન વૃદ્ધિ આધારિત નથી. 2. લજામણીના પર્ણોમાં હલનચલન ચોક્કસ દિશામાં થતું નથી. 3. તે ઝડપી હલનચલન છે. 4. આ હલનચલન માટે સ્પર્શ જવાબદાર છે. જમણી બાજુ પ્રરોહની પ્રકાશ તરફ ગતિ. એના મુદ્દા લખીશું. 1. પ્રવાહનું પ્રકાશ તરફ હલનચલન વૃદ્ધિ આધારિત છે. 2. આ હલનચલન એક જ દિશામાં થાય છે. 3. તે ખૂબ જ ધીમું હલનચલન છે. 4. આ હલનચલન માટે ઓક્સિન અંતઃસ્ત્રાવ જવાબદાર છે. હવે ઓક્સિન અને એબ્સિસિક એસિડ. ડાબી બાજુએ ઓક્સિન, જમણી બાજુએ એબ્સિસિક એસિડ. ઓક્સિનના મુદ્દા લખીએ. 1. તે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. 2. સમય પહેલા પર્ણપતન અને ફળ પતનને અટકાવે છે. 3. કોષને લાંબા સમય સુધી વિકસિત રાખવામાં મદદ કરે છે. એબ્સિસિક એસિડ. 1. તે વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. 2. વાયુરંધ્રો બંધ કરવાની ક્રિયાને ઉત્તેજે છે. 3. તે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. છેલ્લો તફાવત આપણે લઈશું. ચેતા ક્રિયાવિધિ અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિ. ડાબી બાજુએ ચેતા ક્રિયાવિધિના મુદ્દા લખીશું. 1. મુખ્ય કાર્યકારી એકમ તરીકે ચેતા ક્રિયાવિધિમાં ચેતાકોષ છે. 2. ચેતા ક્રિયાવિધિમાં શિખાતંતુ ઉર્મિવેગ સર્જે છે અને આ ઉર્મિવેગ કોષકાય અક્ષતંતુના છેડા સુધી વહન પામે છે. 3. ચેતા ક્રિયાવિધિની અસર ટૂંકા ગાળાની હોય છે. 4. ઉર્મિવેગ અન્ય ચેતાકોષ અલ્પવિરામ ગ્રંથિ કે સ્નાયુકોષોને પ્રાપ્ત થાય છે. જમણી બાજુ અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિના મુદ્દા. 1. મુખ્ય કાર્યકારી એકમ તરીકે અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિમાં અંતઃસ્ત્રાવ છે. 2. જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવ સ્રવે છે અને રુધિર દ્વારા પરિવહન દ્વારા વહન પામે છે. 3. અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિની અસર લાંબા ગાળાની હોય છે. 4. અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિના લક્ષ્ય કોષોની સપાટી પર વિશિષ્ટ ગ્રાહી અણુઓ હોય તેમને અંતઃસ્ત્રાવ વડે માહિતી
પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 6 પૂર્ણ થાય છે. આપ સૌ મિત્રો આ ઓડિયોને એક વાર, બે વાર એમ વારંવાર સાંભળીને એના થકી સરસ રીતે પરીક્ષાની તૈયારી કરી શકશો. મિત્રો, આ ઓડિયો થોડો લાંબો છે, પણ એક એક પ્રશ્ન 2-3 વાર સાંભળીને તમે ખૂબ સરસ રીતે તૈયારી કરી શકશો. તો અહીં આ પાઠ પૂર્ણ થાય છે. થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થી મિત્રો, મારા આ ઓડિયોને લાઈક કરાવજો, શેર કરાવજો, અને જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરાવી દેજો, જેથી હવે પછીના ઓડિયો આપ સમક્ષ પહોંચી શકે. થેન્ક યુ વેરી મચ.